ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? બધાય મજામાં જ હશો. તો હાલો આપણે સવારમાં વાડીમાં આટો મારવા નીકળી ગયા છીએ. અને આ છે સરેગો. તમે જોઈ શકો કેવડો મોટો થઈ ગયો, 5-6 મહિના થયા છે. અને હવે આ છે આપણા સોયાબીન, એ પણ 1.5 મહિનો જેવો થઈ ગયો છે. એ પણ ઘણા સારા છે. હાઈટમાં પણ આપણા ગોઠણ જેવડા થઈ ગયા છે. એમાં હવે ફૂલ આવ્યા છે. થોડોક ટાઈમમાં સિંગ પણ બેસવા મળશે. ક્યાંક ક્યાંક નાની સિંગ એવી હશે, પણ અહીંયા આમાં દેખાય નહીં. અને તે પછી છે આ આપણે દરરોજ ભેંસું માટે જે ખડ વાઢીએ તે આ ખડ છે. એ આપણે અડધી વાડીમાં ઘણું બધું ખડ છે. એ જોઈ શકો, એક વાટ વાઢી લીધો છે એટલે બીજી વખત સારું એવું કોરાઈ ગયું છે. હવે એમાં ખાતર નાખશું એટલે સારું એવું થઈ જશે. અને હાલો આપણે હવે ઘરે જઈ અને ભેંસોને અને ગાયોને આપણે નાખીએ. પહેલાં આવી અને આપણે ગાયો અને ભેંસોને નહીં દીધું. હવે આપણે વાસળીને નાખ્યું છે. વાસળી ખાય છે. એ હજી ખાતા બહુ શીખી નથી એટલે થોડું ખાય છે, તમે જોઈ શકો છો. અને આજે એક આપણી ગા વ્યાણી છે, એને પણ એક વાસળી આવી છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે ભેંસું સારવા માટે. તો હાલો જોઈએ. આપણી ભેહું આવતા ભેગી બધી નદીમાં પડી ગઈ છે, કેમ કે તડકો અને ગરમી બહુ હતી. એના લીધે ભેંસું ચરવાને બદલે સીધી ડેમમાં પડી ગઈ છે. એક ભેંસ ડેમમાં જાય એના લીધે બધી ભેંસું ડેમમાં હોય જાય. અને બધી ભેંસું હોય જાય એટલે આપણે કાઢવા માટે પડવું પડે, કેમ કે એ આવે નહીં. તો એ થોડી વાર 1-2 કલાક પાણીમાં રહેશે અને પછી બહાર આવી જશે. એટલે કાળી ગા બહાર આવે છે એટલે પછી ધીમે ધીમે બધી બહાર આવવા મળશે. અને જોવો આપણી કાળી ગાય બહાર આવી ગઈ છે. અને જર્સી ગાય કહેવાય છે. આ બહાર આવી ગઈ એટલે આ સરવા માંડી છે. એટલે હવે ધીમે ધીમે એક એક કરતા બધા જો આવવા માંડ્યા છે. અને હવે 1-2 કલાક સરશે પછી પાછા પણ પાણીમાં વયા જશે. અને આપણે હવે ઝાર વાઢવા જવું છે, પણ પ્રિન્સભાઈ કે મમ્મી મને ઝાર વાઢવા દે, એટલે એને આપણે થોડી વાર આપી ઝાર વાઢવા. ખાલી ઝાર તો શું વાઢે, પણ દાંતેણું લઈ અને કોક પાંદડા વાટતો હોય છે. તો એ ઝાર વાઢે છે. અને કે મમ્મી મને પણ આપણે ઝાર હારતા હોય કે મારે પણ ગાહડી લેવી છે, એટલે મને કે નાનો પૂરો વારી દે, હું પણ ઝાર હારું. તો એને એક આપણો નાનો પૂરો વારી દીધો. અને એ પૂરો લઈ અને એ પણ ટ્રેક્ટરમાં આપણી હારે નાખવા જાય છે. અને ઘરે હવે પહોંચી ગયા છીએ. અને આપણા પ્રિન્સભાઈ કૂતરું જોઈ એની પાછળ જ રખડશે કે આ શું હોય તે જોઈ. અને ઘરે હવે આપણે પહોંચી ગયા છીએ. અને ઘરે આવી અને પ્રિન્સભાઈ આપણે પૂરો લઈ અને ગાયને નાખવા જાય છે. તરતથી આપણે બીજાને નાખતા હોય કે મારે નાખવું. એટલે એને એક પૂરો આપ્યો એટલે એ નાખે છે. અને હવે આપણી ભેહું ચરે છે અને આપણે જે ઝાર વાઢી હતી એ બધીને નાખવા જવાની છે. તો જે આપણે ઝાર વાઢી હતી બધી ભેંસોને અહીંયા નાખી દેવાની છે, એટલે એ ખાધા રાખે. ઘરે લઈ જાવીને પછી નાખવી એના કરતાં વાઢી સરી લે, પછી બહાર કાઢી અને જ્યારે ઘરે લઈ જવાનો ટાઈમ હોય ત્યારે આપણે 1-1.5 કલાક ઝાર ખવડાવી લઈએ. એટલે આપણે ઘરે હારીને ન લઈ જવી પડે અને આઈને ભેહું ખાઈ લઈએ. અને જો કૂતરી પણ આવી ગઈ છે આપણી હારે ભેહું ધ્યાન રાખવા માટે. અને જો બધી કેવી ખાઈ છે અહીંયા. અને ઘરે હોય તો હરખું ખાઈ નહીં, બગાડે, બાંધી. અને અહીંયા બધીને આપણે અલગ છૂટું થોડું નાખી દઈએ, એટલે એના રીતે એ ખાધા રાખે, ધરાઈ જાય. તો પછી ઘરે હાલતી થઈ જાય. 1-1.5 કલાક જેવું ખાહે પછી ઘરે જશે. હજી અડધી આમ છે એટલે એની આવે છે ધીમે ધીમે. 2-4 આવી ગઈ છે તો એ ખાવા માંડી છે. ને આપણા પ્રિન્સભાઈ જો રાડા લઈ અને ભેહું આગળ જાય છે. એક બધે નાખવા જાય છે. એને અમારે કામ કરવું બહુ ગમે કે હું નાખવા જા. એટલે ટાઈમ પાસ થાય અને રમે તે થાય. એક પછી એક લઈને બધીને દેવા જાહે. થોડીક વાર આને જાહે, થોડીક વાર ઓને જાહે. થાકી જાહે પછી બેસી જાહે. એ આપણા આગળ આવીને પછી બેસી જાય. હવે 1-1.5 કલાક ખાશે પછી આપણે ઘરે લઈને જઈશું. તડકો પણ બહુ છે અત્યારે. જો આપણે પ્રિન્સભાઈ આટા મારે છે
ને ભેહું લગભગ તો બધી આવી ગઈ છે ચરતી હતી, નથી 1 કે 2 નથી આવી, એ પણ હમણાં આવી જશે. પછી આ બધું જેટલું નાખેલું છે એ બધું ખાઈ જાય પછી આપણે ઘરે જવાનું છે, એટલે હજી 20-30 મિનિટ જેવો સમય લાગશે. ગાય પણ એક આવી ગઈ છે અને હજી 2 ગાય પણ પાછળ આવે છે. જેને ચરવું બહુ ગમતું હોય એ ન્યા રહેશે અને જેને ચરવું ન હોય એ બધી અહીંયા આવતી રહી અને ખાઈ લે, કેમ કે આપણે ઘરે જઈને નાખવું ન પડે, એટલે બધાય ખાઈ લે શાંતિથી. જેટલું ખાવું હોય એટલું ખાઈ લે, પછી ન ખાવું હોય ત્યારે આપણે ઘરે લઈ અને વયા જઈ. તડકો બહુ છે એના હિસાબે ખાવામાં પણ અને સામસામે બાંધે પણ ખરી, તમે જોવો એ ભેંસું. એટલે અલગ અલગ નાખીએ પણ તોય છતાં એ બાંધે તો ખરી જ. ગમે એટલું આપણે અલગ નાખ્યું છેટું નાખ્યું પણ એકબીજા પાસે આવી અને જ બેહે. અને ઘરે આવી ગયા અને ઘરે આવી અને બીજે દિવસે સવાર પડી ગયું છે અને આપણે બધી ભેંસોને બાજરીની સાયર અને જાહેર નાખી દીધું છે. બધાય ખાશે. પછી આજે બહાર જવાનું હોવાથી આપણે સોયડા નથી, એટલે સવારમાં જ આપણે બધું નાખી દીધું છે અને હવે આપણે જવું છે ખડ વાઢવા. તો હાલો મિત્રો, આપણે ખડ વાઢવા આવી ગયા છીએ અને આ છે અમારું ખડ. તમે બગલો જોઈ શકો છો. દરરોજ આપણે ખડ વાઢવા આવીએ એટલે બગલા તો હોય જ, કારણ કે ખડમાં અથવા એમાં બધેમાં ઈયળ હોય એના હિસાબે બગલો એમાં આટા મારતો જ હોય છે, એટલે બગલો તો આવી જ જાય. અને આપણે આ ખડ વાઢવાનું છે હવે.